નકર અમે લોકો સાહેબ મરી જશું, કેમ કે અમે અમારી વાઈફના છોકરાઓના સગાવાળાના બેંકમાંથી લોન લઈને આ બધું કરેલું છે આયોજન. અહીંયા સ્ટોલની અંદર પાણી આવી ગયેલ છે અને બધા ફ્રીજ બગડી ગયા છે અમારા. 15 લાખનો અમારો સામાન છે તો એ બી વેસ્ટ જ છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું. એટલે 20 થી 25 લાખની નુકસાની તો અમને એમને એમ દેખાય છે. ઘણો બધો બગાડ છે આ માલના કારણે. બરોબર, અમારે આ નુકસાની જ ગઈ. 3.5 લાખ રૂપિયાનો સ્ટોલ છે. બરોબર, અમારા ઢોકળાનો સ્ટોલ છે, એમાં નફો તો થવાની વાત ત્યાં રહી, પણ અત્યારે નુકસાની જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. પણ રાઈડનું હજી કાંઈ ઠેકાણું નથી બરાબર, કેમ કે છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ છે. રાજકોટમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટનો લોકમેળો એટલે કે સૌરાષ્ટ્રનો પ્રચલિત લોકમેળો કહેવાય છે, ત્યારે અહીંયા જેટલા પણ સ્ટોલ ધારકો અને રાઈડ સંચાલકો છે તેમાં વરસાદને લઈને ચિંતા સતાવી રહી છે કે નફો તો થવાની દૂરની વાત છે, પરંતુ હવે તો નુકસાન પણ થઈ રહ્યું છે અને જે માલ છે તેઓનો તે બગડી રહ્યો છે. ત્યારે ઘણા સ્ટોલ ધારકો આપણી સાથે છે, રાઈડ સંચાલકો પર છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? આપનો સ્ટોલ પણ અહીંયા છે, શું નામ આપનું? આમાં નસીમબેન ગફારભાઈ ઠાકરિયા. શું કહેશો ખાસ કરીને આ જે અહીંયા સ્ટોલ રાખ્યો છે, શેનો સ્ટોલ લગાવ્યો? અમારા ઢોકળાનો સ્ટોલ છે, એમાં નફો તો થવાની વાત ત્યાં રહી, પણ અત્યારે નુકસાની જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો અમારા પાણી ભરેલું છે, એમાં બધી કપસી બપસી નાખે અને તંત્ર અમારી હારે રહે, છેટ લગી જોડાઈ જાય અને મેળો થોડો વધી જાય અને બધા આવી જાય હગે એવી રીતે સહાયતા કરે તો અમારી નમ્ર વિનંતી છે. ખાસ કરીને આપણે કેટલા રૂપિયાનો આ સ્ટોલ છે તે અહીંયા રાખ્યો? સ્ટોલ કર્યો છે એ નફો મળવાનો 3 લાખનો, એ બદલે અમને અત્યારે નુકસાની જાય એવી પરિસ્થિતિ છે. કોઈ આવતું જતું છે નહીં, પાણી કાઢી દે, તંત્ર અમારી હારે રહે અને અમારી સહાયતા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. તો અમારી થોડી ધ્યાન રાખશો એવી અમારી આશા છે અને બધા આવી જઈ શકે એવી અમારી જવાબદારી તમે લ્યોજો બધા. જે રીતના ખાસ કરીને આપ પણ અહીંયા છો, આપે શેનો સ્ટોલ અહીંયા લગાવ્યો? સ્ટીમ ઢોકળાનો. શું કહેશો? જે રીતના માલમાં કઈ બગાડ આવ્યો વરસાદના કારણે તમારા? ઘણો બધો બગાડ છે આ માલના કારણે. બરોબર, અમારે આ નુકસાની જ ગઈ. 3.5 લાખ રૂપિયાનો સ્ટોલ છે. બરોબર, હવે એમાં એક ગ્રાહક આવ્યો નથી, સમજ્યા? તંત્ર પાસે આપ શું માંગ કરો છો? હવે આપ પૈસા પાછા આવી જાય એવી અમારી નમ્ર વિનંતી છે. બરોબર, આ વરસાદના કારણે હેને જરાય વેપાર થયો નથી આ 3 દિવસની અંદર મેળાની અંદર. આપ પણ અહીંયા છો, આપનો શેનો સ્ટોલ છે અહીંયા? આપણું રાઈડનું છે, રાઈડના ઓર્ગેનાઇઝેશન જોડાયેલા છીએ. છેલ્લા 10 વર્ષથી અમે મુંબઈથી આવ્યા છીએ. છેલ્લા 1 મહિનાથી કલેક્ટર તંત્ર પાસે હરાજી મોકૂફ રાખવામાં, એસઓપીના પાલન, સરકાર પાસે બીજેપી સરકારના હિસાબે આ જે કાંઈ પણ થઈ રહ્યું છે તે એસઓપીના હિસાબે થયો છે, આંકડા નિયમોના હિસાબે. કેમ કે છેલ્લા 1 મહિનાથી 4 વખત હરાજી મોકૂફ રાખવામાં આવી. પછી છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમારું થઈ જશે, કેમ કે અમારા હિસાબે છેલ્લા જે બીજા 350 સ્ટોલ છે એને પણ અમારે આ જે રાઈડ ચાલુ થાય એને આશા હતી કે રાઈડ ચાલુ થશે તો જ આ લોકોનો વેપાર થશે, પણ રાઈડનું હજી કાંઈ ઠેકાણું નથી બરાબર, કેમ કે છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ છે. પ્લસ કે અમારી સરકાર પાસે એક જ રિક્વેસ્ટ છે કે અમે ઓલરેડી અત્યાર સુધી 2.5 કરોડ રૂપિયાનું રોકાણ કરી નાખ્યું છે, કેમ કે અમારા બધા માણસો બહારથી આવે છે, MP, UP, મહારાષ્ટ્રથી. કેમ કે અમારે કલેક્ટર તંત્રને એ જ કહેવાનું છે કે અમે જે કાંઈ રોકાણ કર્યું છે એનું રિફંડ અમને મળી જાય, નકર અમે લોકો સાહેબ મરી જશું, કેમ કે અમે અમારી વાઈફના છોકરાઓના સગાવાળાના બેંકમાંથી લોન લઈને આ બધું કરેલું છે આયોજન. જે રીતના આપ જોઈ રહ્યા છો, રાઈડ સંચાલકો તેમજ જેટલા પણ સ્ટોલ ધારકો છે તેમાં ચિંતા ક્યાંક ને ક્યાંક નુકસાનની છે તે સતાવી રહી છે. લાખો રૂપિયા દઈને સ્ટોલો રાખ્યા હોય છે, જગ્યાઓ ભાડે રાખી હોય છે. રાઈડ સંચાલકો બહારથી વ્યક્તિઓ બોલાવીને છે તે આ રાઈડ શો ઊભી કરવામાં આવી હોય છે, પરંતુ જે વરસાદ આવ્યો છે ત્યારે તેઓની માંગ એક જ છે કે જિલ્લા વહીવટી તંત્ર છે તેઓને જે ભાડું લીધું છે તે પરત આપે અને જેટલું પણ નુકસાન થયું છે તેનું વળતર છે તે જિલ્લા વહીવટી તંત્ર છે તે ભોગવે. ત્યારે જે રીતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો,
મેળાની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર પાણી અહીંયા રસ્તા ઉપર જ નહીં, સ્ટોલોની અંદર પણ છે તે પાણી ભરાયા છે. અનેક સ્ટોલોમાં પણ પાણી છે. જિલ્લા વહીવટી તંત્રે જે કામગીરી હાથ ધરી હતી, પરંતુ કામગીરી હાથ ધરતા કંઈ થયું નહીં અને આ જેટલે પણ પાણી છે તે જગ્યાએ જગ્યાએ પાણી ભરાયા છે. જે રીતના અહીંયા ઘણા બીજા આઈસ્ક્રીમના સ્ટોલો છે, તેમાં ઇલેક્ટ્રોનિક આઈટમ એટલે કે ફ્રીજ રાખી હોય છે, એ પણ બગડી જવાની સંભાવના હોય છે. ત્યારે આ વખતે જેટલા પણ સ્ટોલ ધારકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા નુકસાનની સતાવી રહી છે. નફો તો દૂરની વાત છે, પરંતુ જે રીતના આપણે સાંભળ્યું રાઈડ સંચાલકની વ્યથા કે કરોડો રૂપિયા નાખી દીધા પછી, એટલે કે એમણે કીધું કે 2.5 કરોડ રૂપિયા નાખી દીધો, અમે લોનું લઈને આ બધું કર્યું હોય છે અને પછી જો હવે આ વસ્તુ થાય તો અમારે તો મરવાનો જ વારો આવે. ત્યારે રાઈડ સંચાલકોને ક્યાંક ને ક્યાંક નુકસાનની જે રીતના નુકસાનની ચિંતા છે તે સતાવી રહી છે ને અનેક જેટલા પણ સ્ટોલ ધારકોને રાઈડ સંચાલકો છે. શું નામ આપનું? મારું નામ શક્તિબા રાણા છે. શેનો સ્ટોલ આપે? અમે ડેરોન કરીને અમારી બ્રાન્ડ છે એનર્જી ડ્રિંકની. અમે લોકો બેઝિકલી અમદાવાદ રિલેટેડ છીએ અને અમારો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. અમારે લોન્ચિંગ હતું અહીંયા અને એવું હતું કે અમે અહીંયા વેપાર બી કરી શકશું, પ્લસ માર્કેટમાં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ બેસ્ટ જગ્યા રહેશે. પણ હવે લાગી નથી રહ્યું કે 2 દિવસ તો જતા રહ્યા, સાતમ આઠમ, એના 1 દિવસ પબ્લિક એટલા માટે નથી કેમ કે રાઇડ્સ બધી ક્લોઝડ હતી. તો બસ ગવર્મેન્ટને એક જ વસ્તુ કેવી છે કે બને ત્યાં સુધી રિફંડ માટે થોડો સપોર્ટ કરો અમને, કે રિફંડ આપો. અને કેટલા રૂપિયા ભાડું આપે સ્ટોલનું આપ્યું? 3 lakhsની આસપાસ અમે લોકોએ આપેલું છે. અને મોર દેન આ 4 ફ્રીજ તમે જે જોઈ રહ્યા છો અહીંયા દેખાય છે, અહીંયા સુધી પાણી છે, પ્લસ 15 લાખનો અમારો સામાન છે, તો એ બી વેસ્ટ જ છે કેમ કે પાણી ભરાઈ ગયું હતું. તો અત્યારે તો ટ્રાય કરી છે કે જેટલો સામાન અમારો બચે એટલો બચે, પણ ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ છે કે રિફંડ થાય તો થોડી અમને હેલ્પ કરી શકે. શું નામ આપનું ભાઈ? મારું નામ સાહિદ ધાનાણી. શું કહેશો, આ સ્ટોલ આપે લગાવ્યો છે, શેનો સ્ટોલ છે આપનો? આપણા ટોટલ 8 સ્ટોલ છે આઈસ્ક્રીમના. બધા અમૂલ કંપનીના જ છે. આપણે અહીંયા આ સ્ટોલમાં તો સ્પેશિયલી, જો કે બધા સ્ટોલમાં અહીંયા સ્ટોલની અંદર પાણી આવી ગયેલ છે અને બધા ફ્રીજ બગડી ગયા છે અમારા, અને માલ પણ ઓગળી ગયો છે. સ્ટોલ પેટે 2 થી 3 લાખનો માલ ઓગળ્યો છે. એવા આપણા 8 સ્ટોલ છે, એટલે 20 થી 25 લાખની નુકસાની તો અમને એમ દેખાય છે. અને પ્લસમાં માણસોનો પગાર 30 થી 40 જણાનો સ્ટાફ છે અમારો. એક માણસનો દરરોજનો 1000 રૂપિયાનો ખર્ચો છે, એટલે 1.5 થી 2 લાખ રૂપિયા 5 દિવસની નુકસાની તો એ જ છે. અને આ એક સ્ટોલ અમને 4.5 લાખ રૂપિયામાં પડ્યો છે, તેમાં મંડપ અને વીજ કનેક્શન જુદું છે. એટલે ટોટલ આપણે હિસાબ કરીએ તો 5 લાખ રૂપિયા તે સ્ટોલના છે, એટલે 40 થી 45 લાખની નુકસાની એ આવે છે. અને કોઈ પણ જાતનો કંઈ વેપાર છે નહીં. રાઈડ બધી બંધ છે. છઠ્ઠના દિવસથી જ રાઈડ બંધ છે અને કાલથી ધોધમાર વરસાદ આવી રહ્યો છે, એટલે પબ્લિક કોઈ આવતું જ નથી. આમાં હિસાબ કરીએ તો આપણે ટોટલ સ્ટોલ પેટે અત્યારે 5000નો પર વેપાર કરેલ નથી અમે. જોકે એની જગ્યાએ અત્યારે અમારે સ્ટોલ પેટે 2 થી 3 લાખ રૂપિયાનો વેપાર હોવો જોઈએ, એની જગ્યાએ 5000નો પણ વેપાર નથી. સંચાલકો બહારથી વ્યક્તિઓ બોલાવીને છે તે આ રાઈડ શો ઊભી કરવામાં આવી છે, પરંતુ જે વરસાદ આવ્યો છે ત્યારે તેઓની માંગ એક જ છે કે જિલ્લા વહીવટી તંત્ર છે તેઓને જે ભાડું લીધું છે તે પરત આપે અને જેટલું પણ નુકસાન થયું છે તેનું વળતર છે તે જિલ્લા વહીવટી તંત્ર છે તે ભોગવે. ત્યારે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મેળાની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર પાણી અહીંયા રસ્તા ઉપર જ નહીં, સ્ટોલોની અંદર પણ છે તે પાણી ભરાયા છે. અનેક સ્ટોલોમાં પણ પાણી છે. જિલ્લા વહીવટી તંત્રે જે કામગીરી હાથ ધરી હતી, પરંતુ કામગીરી હાથ ધરતા કંઈ થયું નહીં અને આ જેટલે પણ પાણી છે તે જગ્યાએ જગ્યાએ પાણી ભરાયા છે. જે રીતના અહીંયા ઘણા બીજા આઈસ્ક્રીમના સ્ટોલો છે, તેમાં ઇલેક્ટ્રોનિક આઈટમ એટલે કે ફ્રીજ રાખી હોય છે, એ પણ બગડી જવાની સંભાવના હોય છે. ત્યારે આ વખતે જેટલા પણ સ્ટોલ ધારકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા નુકસાનની સતાવી રહી છે. નફો તો દૂરની વાત છે, પરંતુ જે રીતના આપણે સાંભળ્યું રાઈડ સંચાલકની વ્યથા કે કરોડો રૂપિયા નાખી દીધા પછી, એટલે કે એમણે કીધું કે 2.5 કરોડ રૂપિયા નાખી દીધો, અમે લોનું લઈને આ બધું કર્યું હોય છે અને પછી જો હવે આ વસ્તુ થાય તો અમારે તો મરવાનો જ વારો આવે. ત્યારે રાઈડ સંચાલકોને ક્યાંક ને ક્યાંક નુકસાનની જે રીતના નુકસાનની ચિંતા છે તે સતાવી રહી છે ને અનેક જેટલા પણ સ્ટોલ ધારકોને રાઈડ સંચાલકો છે તે લોકોની એક જ માંગ છે, જિલ્લા વહીવટી તંત્ર છે તે અમને વળતર ચૂકવે અથવા તો પછી જે ભાડું ભર્યું છે તેમાં થોડોક કંઈ પણ સહાયતા કરવામાં આવે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.